પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. રાજકોટના સંત કબીર રોડ પર ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યા કરનાર સાળુ બનેવીની ધરપકડ કરી છે. નજીવી બાબતે છરી વડે હુમલો કરીને બે સગા ભાઈઓની નિપજાવી હતી હત્યા. પડોશમાં જ રહેતા છોટુ ઉર્ફે સંજય ગુપ્તા અને વિજય ગુપ્તા નામના શખ્સોને પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ સીબીઆઈ કોર્ટે આરોપી ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા ફટકારી. 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. આરોપી પર દુષ્કર્મ, અપહરણ અને બનાવટી ઓળખનો હતો આરોપ. વર્ષ 2014માં રાજકોટની સગીરા પર ધવલ ત્રિવેદી નામના શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી 10 પરફેક્ટ વિમેન ઇન માય લાઈફ નામનું પુસ્તક લખવાનો હતો અને એટલે જ તેણે 9 યુવતી સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી હતી. સમગ્ર મામલે શિક્ષિકાએ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી. શિક્ષિકાએ આક્ષેપ કર્યો કે સ્ત્રી કર્મચારી હોવાથી આચાર્યએ તેનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. ઉપરાંત કામના બહાના હેઠળ શાળામાં બેસાડી રાખવામાં આવી. હસીને ગુડ મોર્નિંગ કહેવા પણ દબાણ કર્યાનો લંપટ આચાર્ય પર આરોપ. તો લંપટ આચાર્યએ વિદ્યાર્થીનીઓને પણ અડપલા કર્યાનો આરોપ છે. તાવ આવતો હોય તેવી વિદ્યાર્થીઓને તપાસવાના બહાને અડપલા કર્યાનો શિક્ષિકાએ દાવો કર્યો. સમગ્ર ઘટના અંગે ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો. આચાર્યની બદલીની માંગ સાથે ગ્રામજનોએ શાળામાં હલ્લાબોલ કર્યું. બદલી ન થાય તો શાળાને તાળાબંધી પણ ચીમકી ઉચ્ચારી. અમરેલીમાં હેવાન બનેલા શિક્ષકે વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યું. સાવરકુંડલાના વંડા વિસ્તારની ખાનગી શાળાનો બનાવ સામે આવ્યો. દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષકની અટકાયત કરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ખેડાના નડિયાદ શહેરમાં સગીરા પર અત્યાચાર. સગા ફુવાએ જ સગીર ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ. હેવાન પાપી 5 સંતાનો પિતા રાજકોટ તરફ લઈ જઈ આચર્યું દુષ્કર્મ. સગીરાને ગર્ભ રહી જતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. રાજકોટના જસદણમાં કૌટુંબિક ભાઈ સામે દુષ્કર્મની ફરિયાદ. યુવતી પર કૌટુંબિક ભાઈએ જ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ. ફરિયાદને આધારે પોલીસે આરોપીની અટકાયત કરી છે. બંને ફરવા ગયા હતા એ દરમિયાન ફોટો પાડી બ્લેકમેલ કરતો હોવાનો આક્ષેપ. અલગ અલગ જગ્યાએ લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચર્યાનો દાવો. સુરતના વાલદ બ્રિજ પર હિટ એન્ડ રન મામલે આરોપી રિમાન્ડ પર. 2 દિવસના રિમાન્ડ મળતા આરોપીને સાથે રાખી ફાર્મ હાઉસ પર પોલીસે તપાસ કરી. યુનિવર્સલ વીકેન્ડ હોમ્સ ગ્રુપ એન્ડ વિલામાં દારૂ પાર્ટી કરી. આરોપી 3 બોટલ દારૂ લાવ્યો હોવાનું સામે આવ્યું. દારૂ ક્યાંથી લાવ્યો અને પાર્ટીમાં અન્ય કોણ હતું તે અંગે તપાસ. ગાંધીનગર આરટીઓ નજીક કારમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો. એસઓજીએ બાતમીના આધારે તપાસ કરતા કારમાંથી ઝડપી પાડ્યો ગાંજો. કાર સહિત કુલ 5,13,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી. વડોદરામાં વાહન ચોરી કરતા ડોક્ટર સહિતના 3 આરોપીઓ ઝડપાયા. આરોપીઓ વિરુદ્ધ 140થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. શખ્સો પાસેથી 2 કાર સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપી હરેશ માણિયા બાવળા ચલાવે છે નેચરોપેથી ક્લિનિક. સુરતના મોટા બોરસરા ગામે કંપનીમાં થયેલી ચોરીનો કેસ. એલસીબીએ કોસંબા નજીકથી 4 આરોપીની ધરપકડ કરી. કુલ 2,83,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ નોંધાયા છે ગુનાઓ.